ગુજરાતી વાર્તા વેરથી વેર કદી ખતમ થતું નથી। ભગવાન મહાવીર અસ્થિ ગામ પહોંચ્યા। પહોંચતા રાત પડી ગઈ। ગામની બહાર એક મંદિર હતું। મહાવીરે મંદિરને ઘણીવાર જોયું અને પછી ત્યાંથી આગળ વધીને ત્યાં પૂજારી પાસે રાત રોકાવા માટે પરવાનગી માગી। પૂજારી સમજી ગયા કે આ અજાણ્યો માણસ મંદિર વિશે જાણતો નથી। તેણે કહ્યું, તપસ્વી મહારાજ, આ મંદિર એક યક્ષનું છે। તે ઘણો ક્રૂર છે અને એના દિલમાં દયા નામની કોઈ વસ્તુ નથી। મહાવીરે યક્ષ વિશે સઘળું સાંભળીને પણ ત્યાં રોકાવાની રજા ઈચ્છી તો પૂજારીએ રજાની સાથે એક ચેતવણી પણ આપી। પછી તમે ન કહેતા કે યક્ષ વિશે જણાવ્યું ન હતું। મહાવીરે તો આ સ્થાન પસંદ કર્યું ને ધ્યાનમાં લીન થઈ ગયા। રાતનો પહેલો પહોર હતો। ચારે બાજુ ઘોર સન્નાટો છવાયો હતો। ત્યાં ભયાનક હાસ્ય કરતો શૂલપાણી યક્ષ આવી પહોંચ્યો। મંદિરમાં એક અજાણ્યા માનવીને જોઈ એણે એક જોરદાર હુંકારો કર્યો। એના હુંકારાથી પશુ પક્ષી ચિત્કાર કરી ઉઠતા હતા। દિશાઓ ધ્રુજી ઉઠતી હતી, પણ મહાવીર તો જરા પણ ચલાયમાન ન થયા। એમની સાધનામાં લીન રહ્યા। આ જોઈને યક્ષનો ગુસ્સો વધી ગયો। એણે મહાવીરને હેરાન કરવા શરૂ કર્યા। મહાવીર હજુ પણ મૌન જ હતા। યક્ષ જાત જાતનો ત્રાસ એમને આપતો રહ્યો। જ્યારે એ થાકી ગયો ત્યારે મહાવીરે કહ્યું, વત્સ, તું મને ગમે તેટલો ત્રાસ આપ, હું કંઈ નહીં કહું। હા, હું જે કહેવા માગું છું એ ધ્યાનથી સાંભળી લે। અગ્નિ ઓલવવા માટે પાણી અને વેરને સમાપ્ત કરવા માટે પ્રેમની આવશ્યકતા હોય છે। તપસ્વી, તમે નથી જાણતા, અસ્થિ ગામના લોકોએ મને ખૂબ જ હેરાન કર્યો છે, ખૂબ જ દુઃખ આપ્યું છે। મને ભૂખે તડપાવીને માર્યો છે। હવે હું એમને શોધીને મારીશ એ ક્ષમાને યોગ્ય નથી। મહાવીર ચૂપચાપ સાંભળી રહ્યા હતા। શૂલપાણી કહી રહ્યો હતો, ભિક્ષુક, એક દિવસ હતો જ્યારે હું બળદ સ્વરૂપમાં હતો। મારો માલિક મને ખૂબ જ ચાહતો હતો। એનું નામ હતું ધનદેવ। એને મારા માટે ગર્વ હતો। મારા માલિકે મને કદી ગાડામાં જોડ્યો ન હતો। તે જ્યારે વેપાર માટે જતો ત્યારે મને લઈ જતો। એકવાર ધનદેવ 5 ગાડામાં જાત જાતનો સામાન ભરી વેપાર માટે નીકળ્યો। હું પણ સાથે હતો। જ્યારે આ ગામની પાસેથી પસાર થયા ત્યારે ભયંકર ગરમી પડી રહી હતી। ગામની વહેતી નદીનું પાણી કાદવ કીચડ બની ગયું હતું। ધનદેવના ગાડા એમાં ફસાઈ ગયા। જ્યારે કોઈ પણ રીતે ગાડા નીકળી ન શક્યા ત્યારે ધનદેવ રડવા લાગ્યો। પછી એણે મને કહ્યું, આજે આ મુશ્કેલીમાંથી તું મને બચાવી લે। એણે મને ગાડા સાથે જોતર્યો। મેં મારી ખરી તાકાતથી એક ગાડાને બહાર કાઢ્યું, પછી બીજું, ત્રીજું, ચોથું, એમ મેં 5 ગાડા બહાર કાઢ્યા। મહાત્મા, આ મહેનતથી મારા ખભા દુખતા હતા। હું બેહોશ થઈને પડી ગયો। ચાલવાનું મારા માટે મુશ્કેલ બની ગયું। ધનદેવને પણ ખૂબ દુઃખ થયું। હું ચાલી શકતો ન હતો અને તે ત્યાં રોકાઈ શકે એમ ન હતો। એટલે એણે અહીંના લોકોને ભેગા કર્યા। એણે એમને ખૂબ ધન આપ્યું અને કહ્યું કે મારા આ બળદની સાર સંભાળ રાખજો। હું પાછો આવીશ ત્યારે એને લઈ જઈશ। એમ કહીને ધનદેવ ચાલ્યો ગયો। ગામના લોકોએ ધન તો લઈ લીધું, પણ મને અનાજ છોડી દીધો। હું ભૂખ્યો તરસ્યો તડપતો રહ્યો અને એક દિવસ મારું મૃત્યુ થયું અને હવે મેં યક્ષના રૂપમાં જન્મ લીધો। હવે તમે જ કહો, આ લોકોને હું ક્ષમા કેવી રીતે આપી શકું? એની વાત પૂરી કરતાં તે જોરથી ખડખડાટ હસ્યો। આ સાંભળીને મહાવીર કહેવા લાગ્યા, શૂલપાણી, તમારી આ ભાવના બરાબર નથી। વેરથી વેર કદી ખતમ થતું નથી। આવી રીતે બદલો કદી ન લઈ શકાય, પણ એ તો પરંપરા બની જશે। તમે તમારા ક્રોધને થૂકી નાખો। બદલાની આગ પર કરુણા, પ્રેમ, સહાનુભૂતિ અમૃત છાંટો। આવું કરવાથી તમે અસીમ આનંદ મેળવી શકશો। મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને।